ગોલ્ડ બાદ સિલ્વર ચાંદીના ભાવની અંદર ઉછાળો આવતા 2 લાખને પાર થઈ અને 8,000 ખભળીને 1,92,000 ના ભાવે જોવા મળે છે. ચાંદીની અંદર સમજીએ ટાઈમ પ્રમાણે તેજી કેવી જોવા મળે છે. એક વીક પહેલા ચાંદીની ખરીદી તમે કરી હોય તો એમાં તમને 8.76% તેજી જોવા મળી હોત. એક મહિના પહેલા તમે ખરીદી કરી હોત તો 23.93% તેજી જોવા મળી હોત. 3 મહિના પહેલા ચાંદીની ખરીદી તમે કરી હોત તો 51.41% તેજી અત્યારે હાલ જોવા મળતી હોત. એના ઉપર 6 મહિના પહેલા તમે ખરીદી કરી હોત ચાંદીની અંદર તો 84.63% તેજી તમને જોવા મળી હોત. એક વર્ષ પહેલા તમે ચાંદીની ખરીદી કરી હોત તો 106.99% તેજી, એટલે કે ઓલમોસ્ટ ભાવ ડબલ થઈ ગયા હોત ચાંદીના તમારી. એવી રીતે 2 વર્ષ પહેલા ખરીદી તમે ચાંદીની કરી હોત તો 171.94% તેજી એમાં જોવા મળત. 3 વર્ષ પહેલા તમે ખરીદી હોત તો 190% તેજી છે ચાંદીની અંદર જોવા મળત. અને 5 વર્ષ પહેલા તમે ખરીદી કરી હોત તો 211% તેજી છે. સૌથી હાઈએસ્ટ કમોડિટીનું રિટર્ન તમને મળ્યું હોય, એટલે કે 1 લાખની ચાંદી તમારી પાસે હોત તો અત્યારે એના 2,11,000 રૂપિયા છે તમને મળતા હોત એના ઉપર રિટર્ન. તો આવી અવનવી માહિતી માટે ભાગને લાઈક અવશ્ય કરજો.